નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વરસાદી વાતાવરણ નર્મદા જિલ્લાની અંદર રાજપીપળા શહેરમાં વરસાદનું આગમન થયું છે। 20 દિવસ બાદ શહેરમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો। વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આજથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે ત્યારે વરસાદનું આગમન થયું છે નર્મદા જિલ્લાની અંદર। નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને અહીં વરસાદનું આગમન થયું છે રાજપીપળા શહેરની અંદર। 20 દિવસ બાદ ફરી એકવાર શહેરની અંદર વરસાદ થયો છે ત્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। આજથી જ શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે અને તેની સાથે આજે વરસાદનું પણ આગમન થયું છે। તો રાજપીપળા શહેર પાણી થઈ રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે અને લોકોને આ વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળી રહી છે। 20 દિવસ બાદ શહેરમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો। વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આજથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે ત્યારે વરસાદનું આગમન થયું છે નર્મદા જિલ્લાની અંદર। નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને અહીં વરસાદનું આગમન થયું છે રાજપીપળા શહેરની અંદર। 20 દિવસ બાદ ફરી એકવાર શહેરની અંદર વરસાદ થયો છે ત્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। આજથી જ શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે અને તેની સાથે આજે વરસાદનું પણ આગમન થયું છે। તો રાજપીપળા શહેર પાણી થઈ રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે અને લોકોને આ વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળી રહી છે।